કે અચેતન દ્રવ્ય બે પ્રકારના છે. શું કે છે ભાઈ? કે આત્માને ધર્મી જીવ અમૂર્તપણે નથી અનુભવતો. કેમ? વર્ણાદિ સહિત અને વિરહિત. હજી બે પ્રકારના છે. વર્ણ રસ ગંધ સ્પર્શથી સંયુક્ત આ શરીર આદિ વાણી શરીર લાડવા દાળ ભાત શાક પૈસા એ બધા રંગ ગંધ સ્પર્શ પૂદગલ જળ છે. એકી કેમ કે એ પૂદગળ દ્રવ્ય એવું પણ છે તથા વર્ણગંધ રસ અને સ્પર્શથી રહિત પણ છે. કોણ? ધર્માસ્તિ એક ધર્મ દ્રવ્ય છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે ધર્માસ્તિ કા એક તત્વ જોયું 14 બ્રહ્માંડમાં કે જીવ અને જળ આમ ગતિ કરે ત્યારે તેને ગતિમાં નિમિત્ત થાય એવું એક અરૂપી ધર્માસ્તિ નામનું તત્વ છે. એ સર્વજ્ઞના જૈન શાસને જોયું કેવળ, બાકી બીજે ક્યાંય છે નહીં. આ 14 બ્રહ્માંડ છે, 14 રાજલોક. આ પુરુષ ઉભો હોય અમુક કડી હાથ દઈને એવો આ જગત 14 બ્રહ્માંડ ઊંચું છે પુરુષના આકારે, અસંખ્ય જોજન. એવા 14 બ્રહ્માંડમાં એક ધર્માસ્તિ નામનું એક તત્વ ભગવાને કહ્યું છે કે જે જીવને જળ ગતિ કરે આમાં ત્યારે ધર્માસ્તિ નિમિત્ત, જેમ પાણીમાં માછલીનું નિમિત્ત છે, માછલી ગતિ કરે ત્યારે પાણી નિમિત્ત છે, એ બાયની વાત છે. એમ જીવને જળ ગતિ કરે તો અભ્યંતરમાં ધર્માસ્તિ અરૂપી તત્વ છે એક, એને નિમિત્ત છે. એ અમૂર્ત છે. એક અધર્માસ્તિ તત્વ છે જે જીવને જળ ગતિ કરતા થંભી જાય તો એને સ્થિરતાના અધર્માસ્તિ નામનું, જેમ વટે માર્ગું ચાલતા ઝાડ આવે ને બેસી જાય એને એનો નિમિત્ત કહેવાય. ઓલું ઝાડ કહેતું નથી કઈ બેસી જાય, પણ બેહે તો ઝાડ એને નિમિત્ત કહેવામાં આવે છે. એમ ગતિ અને સ્થિરતા કરતા જીવ સ્થિરતા કરતા એક અધર્માસ્તિ નામનું તત્વ છે જે સ્થિરમાં નિમિત્ત છે. પણ કોને ગતિ કરતા સ્થિર કરે એને સમજાણું કે એ પણ અરૂપી છે. પરમેશ્વર જૈનેશ્વર દેવે જોયેલું એ તત્વ અરૂપી છે. અત્યારે કઈ કહે છે ખરા અંગ્રેજીમાં બીજું? ઈથર કે છે અંગ્રેજીમાં એને ઈથર, પણ એ તો આ કઈ ઈથર નથી, આ તો અડલું કે બીજી છે. અંગ્રેજી નહીં, એને ક્યાં વિજ્ઞાન એનું જે છે એ તો બધું સમજવા જેવું છે બધું. આ તો સર્વજ્ઞનું વિજ્ઞાન છે. હા, આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. એ અધર્મ કાળ છે. એક આ 14 બ્રહ્માંડમાં આકાશ પ્રદેશે અસંખ્ય, એક પ્રદેશે એક કાળાનું છે, જેની વાત છે. કાળાનો અરૂપી એક પદાર્થ છે, અસંખ્ય અણુઓ છે. કાળાનું દ્રવ્ય અરૂપી છે. ભગવાને પરમેશ્વરે કેવળ જ્ઞાનમાં જોયા છે. એ અરૂપી છે. આકાશ સર્વવ્યાપક આ લોકમાં પણ છે, અને આ લોકની સ્થિતિ છે એ અસંખ્ય જોજનમાં છે. આ જગત છે ને આમ પહોળું ને ઊંચું એ અસંખ્ય જોજનમાં છે. અને પછી ખાલી ભાગ છે ત્યાં પણ આકાશો છે. અસંખ્ય જોજનનો આ 14 બ્રહ્માંડ જ્યાં છેડો આવ્યો પછી શું? પછી લોક નથી, એમાં જીવ જડ એમાં નથી, એ ખાલી એક આકાશ છે. અહીંયા ને અહીંયા સર્વવ્યાપક આકાશ. હા, આવી વાત હોય બાપુ, આ તો જ્ઞાનનો માર્ગ છે. હા, સમજાણું કાંઈ